टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત છે આપ સૌનું બિઝનેસ કેપિટલના વીકલી એડિશનમાં. હું યોમિક આપની સાથે. આજે આપણે વાત કરીશું સાપ્તાહિક દરમિયાન આપણને સારી એવી તેજી જોવા મળી. એ તેજીના સંકેતો વચ્ચે હવે આગળ કઈ રણનીતિ અપનાવી, કયા સ્ટોક પર ફોકસ કરવું, વીકલી કયા સ્ટોક બ્રેકઆઉટ આપી રહ્યા છે, કયા સ્ટોક પરિણામ આપવાના છે, ક્યાં એક્શન જોવા મળશે, દરેક પર નજર કરીશું. આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ભારતીય બજાર સાપ્તાહિક સારી તેજી સાથે થયા બંધ. 5 મહિના બાદ નિફ્ટી 25,000 તો સેન્સેક્સ 82,000 પાર કારોબાર. બેંક નિફ્ટી પણ ઉતાર ચઢાવ વચ્ચે સાપ્તાહિક 1400 પોઈન્ટ વધીને 55,000 પાર બંધ થવામાં રહ્યો સફળ. ડોલર સાથે રૂપિયામાં રહ્યો ઘટાડો. સમગ્ર સપ્તાહમાં રૂપિયો 145 પૈસા નબળો થઈને 85 રૂપિયા 53ના સ્તરે પહોંચ્યો. સાપ્તાહિક સોનાના ભાવ 4,000 રૂપિયાથી વધુ તૂટ્યા. કોમેક્સ પર પણ ભાવ $3200 નીચે પહોંચ્યા તો ચાંદીના ભાવ સપ્તાહમાં 1,600 રૂપિયા જેટલા ઘટ્યા. ક્રૂડ ઓઇલના ભાવમાં રહી સારી તેજી. સપ્તાહમાં ક્રૂડના ભાવ 2%થી વધુ વધીને 5,250ના સ્તરની નજીક પહોંચ્યા તો બ્રેન્ટ ક્રૂડ પર $65 નજીક, જ્યારે નેચરલ ગેસમાં રહ્યો સામાન્ય 2% ઘટાડો. આવો નજર કરીએ હવે સાપ્તાહિક દરમિયાન આપણને સારી એવી તેજી જોવા મળી. જ્યારે સપ્તાહની શરૂઆત થઈ નિફ્ટી 24,000ની આજુબાજુ હતો અને સપ્તાહનો જ્યારે અંત આવ્યો ત્યારે આપણે નજર કરીએ તો નિફ્ટીમાં આપણને 25,000ના લક્ષ્યાંક હાંસિલ કરતા જોવા મળે. એની ઉપર ક્લોઝ આવ્યું. આવો સૌથી પહેલાં આપણે પરફોર્મન્સ ઉપર નજર કરી લઈએ. પરફોર્મન્સ ઉપર તમે નજર કરો સૌથી પહેલાં નિફ્ટી તમે જોશો તો 4%થી વધુની તેજી સાથે સાપ્તાહિક ક્લોઝિંગ આપી રહ્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો અહીંયાથી 0.4%ની તેજી તમને જોવા મળી રહી છે. જ્યારે સેન્સેક્સ ઉપર તમે નજર કરશો તો અહીંયા 3.25%ની મજબૂતી જોવા મળી. સૌથી વધારે મજબૂતી જોવા મળી તો એ છે મિડ કેપ અને સ્મોલ કેપ. લોકોએ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીમાં મન ભરીને અહીંયાથી ખરીદારી કરી. એ જ કારણથી ક્યાંક ને ક્યાંક લોકોના પોર્ટફોલિયો સારા થયા. સામે લોકોની એસઆઈપી પણ સારી ઇમ્પ્રુવમેન્ટ આ સાપ્તાહિક આપણને જોવા મળી છે. મિડ કેપ 100 તમે નજર કરો તો અહીંયા તમને 7.25%ની તેજી જોવા મળી. જ્યારે તમે અહીંયાથી નજર કરશો સ્મોલ કેપ તો સ્મોલ કેપ 100માં પણ તમને 9.25%ની તેજી સાથે કારોબાર જોવા મળ્યો. હવે આ સપ્તાહમાં આપણે નજર કરી લઈએ કે નિફ્ટીમાં જે ટોપ ગેનર્સ એન્ડ લૂઝર્સ કયા સ્ટોક હતા કે જેને સૌથી વધારે આપણને અહીંથી કારોબારમાં એક્શન જોવા મળી. સૌથી પહેલાં નજર કરો ડિફેન્સ થીમ ઉપર તમે નજર કરશો તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અહીંયા તમને વીકલી જોવા મળ્યું છે 15%થી વધુનું રિટર્ન. અદાણી ગ્રુપમાંથી જોઈએ તો અદાણી એન્ટરપ્રાઇઝ જ્યાં તમને 13.5%ની મજબૂતી જોવા મળી. હીરો મોટોકોર્પ ઉપર નજર કરો અહીંયા પણ 13.5%ની મજબૂતી જોવા મળી. જીઓ ફાઇનાન્સ તમે નજર કરશો તો 11.5%ની તેજી અને શ્રીરામ ફાઇનાન્સ જે લાસ્ટ વીક તમે જોશો તો ટોપ લૂઝર્સમાં હતો અને આ સપ્તાહમાં તમે જોશો તો 10.5%ની તેજી સાથે તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી. હવે કમજોરીમાં તમે જોશો તો માત્ર 3 સ્ટોક હતા કે જે આપણને સાપ્તાહિક અહીંયાથી લાલ નિશાનમાં બંધ થયા છે. એક છે ઇન્ડસઇન્ડ બેંક 4.5%ની કમજોરી. અહીંયા પણ ઘણા બધા જોઈએ તો આપણને સમાચાર આવ્યા કે સેકન્ડ ટાઈમ તેમને ખામી નજર આવી છે ઇન્ટરનલ ઓડિટમાં, જે બાદ સ્ટોક ક્રેક થયો. ભારતીય એરટેલ નજર કરશો તો અહીંયા પણ તમને 0.2%ની એક્શન જોવા મળી. અહીંયા પરિણામ બાદ નેગેટિવ અસર જોવા મળી. જ્યારે સન ફાર્મા નજર કરશો તો અહીંયા પણ તમને 0.5%ની કમજોરી સાથે કારોબાર બંધ થતો જોવા મળ્યો. પરંતુ હવે આ બધા વચ્ચે આપણે નજર કરીએ કે આજે નિફ્ટી કે જ્યારે સારી એવી મજબૂતી તમને જોવા મળી છે. એક વખત ચાર્ટ આપણે સ્ક્રીન પર લઈને આવીએ તો તમે નજર કરો નિફ્ટીમાં તમને ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો સારી એવી તેજી તમને જોવા મળી છે. ઇવન તમે જોશો તો લાસ્ટ ટાઈમનો જે તમે ડેઇલી ચાર્ટ તમે જોશો ને તો છેલ્લા 4 થી 5 દિવસની જે કેન્ડલ તમે નજર કરો, એક તો જે સૌથી મોટી જે કેન્ડલ તમને જોવા મળી રહી છે સોમવારની, એને તમે જોશો તો ફોલો અપ કરી અને ક્લોઝિંગ એની ઉપર આવ્યું, જે સારી વસ્તુ હતી. અને આપણે જે મેઇન ક્લોઝિંગ જોયું હતું 24,865 એની ઉપર બ્રેકઆઉટ આવ્યું, 25,000ને પાર કર્યું. હવે તમારા માટે લેવલ જે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે એ છે 25,235. 25,235 આ લેવલ ઓક્ટોબર મહિનાના છે, એટલે કે એ લેવલ આપણને આવતા ફરીથી જોવા મળી શકે છે. અને જો 25,235નું લેવલ તમે અહીંયાથી વટાવી દેશો, એની ઉપર ડેઇલી કેન્ડલ ક્લોઝ આપશો તો તમને ઉપર બીજી અપસાઇડ જોવા મળશે અને એ અપસાઇડ તમને લઈ જશે 25,750, જ્યાં તમને ડેઇલી કેન્ડલમાં ગેપ ડાઉન છે, એટલે કે ગેપ અપ ખોલ્યો તો ગેપ છે, એટલે સ્વાભાવિક છે કે 25,235 ઉપર તમે સસ્ટેન થશો તે લેવલ નિફ્ટી પૂરો કરવાનો પ્રયત્ન કરશે.
એટલે સ્વાભાવિક છે કે હજુ પણ વ્યૂ પોઝિટિવ છે. નીચેની તરફ આપણે સપોર્ટ ખાસ કરીને 24,632 અને 24,865 આ મેઇન આપણે અહીંયાથી સપોર્ટ તરીકે કામ કરશે. હવે આવો નજર કરીએ આપણે અહીંયાથી ઓઆઈ ડેટા ઉપર. ઓઆઈમાં તમે નજર કરશો તો સૌથી વધારે તમને 25,000નું અહીંયાથી જોવા મળ્યું છે કે જ્યાં કોલ રાઇટર્સ છે. તમે એની ઉપર બંધ થયા છતાં પણ ત્યાં કોલ રાઇટર્સ છે. હજુ પણ તેઓ હાર માનવા રેડી નથી. હવે સોમવારે તમારે શું એક સિમ્પલ લોજિક દોડાવવાનું. તમારે પહેલાં 1 કલાકની મૂવમેન્ટ જોઈ લેવાની. 1 કલાકની મૂવમેન્ટ જો તમને એની ઉપર સસ્ટેન થાય છે 25,000, જે બાદ ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ સપોર્ટ તમને 25,000 ઉપર મળશે. કારણ કે પુટ રાઇટર્સ પણ ત્યાં છે. નજર કરો, પુટ રાઇટર્સ પણ પોતાની પોઝિશન બનાવી બેઠા છે. આપણે શુક્રવારે જોયું હતું કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને હાર માનવા રેડી નહોતા. એટલા જ માટે હવે સોમવારે જોવાનું કે આપણે અહીંથી કલાક સસ્ટેન થઈએ છીએ કે નહીં. જો ના થઈએ તો આ જે કોલ રાઇટર્સ છે થોડુંક ભારે આપણને પડી શકે છે. પરંતુ ઓવરઓલ અત્યારે હાલ આપણને સેટ છે ઉપર 2500, 25,200 કે જ્યાં આપણને થોડોક મામૂલી અવરોધ છે, પરંતુ ઓવરઓલ કારોબાર પોઝિટિવ છે. આવો નજર કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીને ડેલી ચાર્ટ ઉપર લઈને આવો. બેંક નિફ્ટીમાં સારી વસ્તુ એ હતી કે જ્યારે તમે જોશો તો નિફ્ટીમાં ગુરુવારે સારી એવી તેજી આવી તમને, જે બાદ નિફ્ટીમાં શું થયું, જે શુક્રવાર થોડીક મામૂલી તમને લાલ નિશાની કેન્ડલ બની હતી. પરંતુ આ વસ્તુ તમે નજર કરો બેંક નિફ્ટીમાં તમને ગુરુવારે સારી એવી તેજી આવી, એ બાદ ફોલોઅપ તેજી આવી છે. એટલે હવે ક્યાંક ને ક્યાંક સ્ટેપઅપ કરવાનો પ્રયત્ન આપણને બેંક નિફ્ટીમાં જોવા મળે છે. પરંતુ જે મેઇન લેવલ તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે એ છે 55,585. આ લેવલ હતું કે તમે નજર કરો મિડ એપ્રિલથી લઈને મિડ માર્ચ, એટલે કે ઓલમોસ્ટ તમે જો ટ્રેડિંગ સેશન આપણે જોઈએ તો ટોટલ 15 થી 16 ટ્રેડિંગ સેશન છે કે તમે એની નીચે જ કારોબાર કરીએ. ટોટલ 5 થી 6 વખત તમે એને ટચ કર્યું પરંતુ એને ક્લોઝિંગ નથી આપી રહ્યા. એટલે કે એ લેવલથી તમે વારંવાર નીચે આવી રહ્યા છો. એટલા માટે જો તમારા વન વે સારી એવી તેજી જોઈતી હશે તો તમારે 55,585 આ એક લેવલ છે કે જેની ઉપર તમારે ક્લોઝ આવવું જરૂરી છે. જો એક વખત ક્લોઝ આવી જાય જે બાદ ચિંતાનો વિષય નથી અને તમને સારી એવી તેજી નવા જે 56,090ના રેકોર્ડ આવી હતા એ ઇઝીલી તમે ક્રોસ કરશો અને 57,000-58,000ની આગે કૂચ જોવા મળી શકે છે. અહીંયા સપોર્ટ તરીકે 54,890 એટલે કે 54,900 લઈશું આપણે કે જ્યાં આપણી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. કારણ કે તમે જોશો તો છેલ્લા 12 થી 13 ટ્રેડિંગ સેશન તમને એ 10 EMA થી સપોર્ટ આપી રહ્યો છે. એની નીચે કન્ટિન્યુ 1 થી 2 કેન્ડલ તમને ક્લોઝ નથી આવી રહી. એટલા માટે જ હવે સપોર્ટ તરીકે કામ કરશે. ઓવાઈ ડેટાને લઈને આવો. ઓવાઈ ડેટા ઉપર તમે નજર કરશો તો તમને અહીંયા નીચે સપોર્ટ તરીકે 55,000 નજર કરો. 17 લાખ પુટ રાઇડર્સ તમને અહીંથી જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં તમને સારી એવી સ્ટ્રોંગ સપોર્ટ મળશે અને એ જ કારણથી 54,900 જ્યાં 10 EMA છે 55,000 સ્ટ્રોંગ સપોર્ટ છે ઓવાઈનો. એટલે એ જ કારણથી સપોર્ટ તો આપણને નજીક જ છે. ઉપર જે મેઇન છે એ 55,500 કે જ્યાં થોડીક ફાઇટ આપી રહ્યા છે આપણને કોલ રાઇડર્સ, એને ક્રોસ કરવાનું રહેશે. જો એને ક્રોસ કરીશું તો સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ નિફ્ટી, બેંક નિફ્ટી લેવલ ક્લિયર. આવો હવે નજર કરીએ આપણે અહીંથી સેક્ટર ઉપર. સેક્ટર ઉપર તમે જોશો તો સાપ્તાહિક પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. નિફ્ટી ઓટો ઉપર નજર કરો તો નિફ્ટી ઓટો તમે નજર કરશો તો અહીંથી સારી એવી તેજી તમને 0.6% જોવા મળી. નિફ્ટી આઈટી અહીંયા પણ તમને 0.6% ખરીદારી જોવા મળી છે. ઇવન નિફ્ટી ફાર્મા તમે નજર કરો અહીંયા પણ લાસ્ટ 1-2 ટ્રેડિંગ સેશનમાં ડિફેન્સિવ જોવા મળ્યું અને 0.5% તેજી જોવા મળી. એફએમસીજી ત્યાં પણ 0.5% તેજી જોવા મળી. સૌથી વધારે તેજી હતી તો એ છે મેટલ અને અહીંયા સાથે સાથે રિયલ્ટી કે મેટલમાં તમે જોશો 9.5%ની અને જ્યાં તમે રિયલ એસ્ટેટમાં જોશો તો 0.10% તેજી જોવા મળી. ઇવન સરકારી બેંકે પણ તમે જોશો તો 0.6% તેજી બતાવી. રિયલ એસ્ટેટ તો આપણે ઓલરેડી જોયું 10.5%ની તેજી તમને બતાવી રહ્યું છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ તમે જોશો 5.5%. નિફ્ટી મીડિયા ઇવન 10% વધ્યું, નજીક આપણને વધારો જો બતાવે. એનર્જી સેક્ટર 7%, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ 4.5%, ઇન્ફ્રા સેક્ટર છે ત્યાં પણ 4.5%ની ખરીદારી જોવા મળી છે. આવો એક વખત જોઈ લેવા નિફ્ટી 500માં કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું. સ્વાભાવિક છે આપણે જોયું મિડ કેપ અને સ્મોલ કેપ કે જ્યાં 9 થી 10%ની ખરીદારી થઈ. એટલે સ્વાભાવિક છે કે નિફ્ટી 500માં ઘણા બધા સ્ટોક છે કે જેણે 30%થી વધારે રિટર્ન આપ્યા. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ નજર કરો 38.26% રિટર્ન આપ્યા માત્ર એક સપ્તાહમાં આપણને જોવા મળ્યું છે. જે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ તણાવને જે થયું એમાં આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એમણે બતાવી દીધું કે આપણામાં કેટલી તાકાત છે. અને જે આપણે મોદી સાહેબને જે સંબોધન બાદ એમણે કીધું કે મેક ઇન ઇન્ડિયા એટલે કે જે સ્થાનિક જે આપણે ડિફેન્સ કંપનીઓ છે એની ઉપર વધારે ભાર આપશે અને એ જ કારણથી તમે જો તો બધા ડિફેન્સ સ્ટોકે શાનદાર પરફોર્મન્સ આપણને બતાવ્યું છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ નજર કરો કોચિન શિપયાર્ડ ત્યાં પણ તમને 37%ની તેજી માત્ર એક સપ્તાહમાં જોવા મળી છે. ઇવન અપાર ઇન્ડસ્ટ્રી 35%ની તેજી, 1,34%ની તેજી અને કિર્લોસ્કર ઓઇલ એન્જિન નજર કરો અહીંયા પણ 33%ની ખરીદારી જોવા મળી છે. હવે કમજોરીમાં અમુક સ્ટોક હતા. એક તો ન્યુલેન્ડ લેબ્સ અહીંયા પરિણામ આવ્યા એના બાદ
અમુક નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા, 11% કમજોરી જોવા મળી. KPR મિલ કે ત્યાં તમે જોશો તો અહીંયા પણ 10% અહીંયાથી ખરીદા વેચવાલી જોવા મળી સાપ્તાહિક. સામે તમે નજર કરો ચંબલ ફર્ટિલાઇઝર, અહીંયા થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું, કારણ કે તમે જોશો તો એપ્રિલ મહિનો 17 નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો હતો. વિજય ડાયગ્નોસ્ટિક અહીંયા પણ 8.5%ની વેચવાલી આવી, અને નવીન ફ્લોરિન અહીંયા પણ આપણને થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી અને 7.5%ની અહીંયાથી કમજોરી જોવા મળી છે. આવો ફટાફટ એક વખત વૈશ્વિક બજારની પરિસ્થિતિ શું છે એની ઉપર આપણે અહીંયાથી નજર કરી લઈએ. વૈશ્વિક બજારમાં સ્વાભાવિક છે કે આપણને જે સમાચાર આવ્યા છે કે ટ્રમ્પે એક નિવેદન આપ્યું હતું કે CEO ટીમ જે કુક છે તેમણે કીધું હતું કે હું નથી ઈચ્છતો કે અહીંયાથી હવે તમે ભારતમાં ઉત્પાદન કરો, એવું સમાચાર. પણ સ્વાભાવિક છે કે આ બધા સમાચારની આપણા ભારતના જે સ્ટોક માર્કેટ છે એની ઉપર નથી અસર પડી. બીજું, ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા, કતાર અને UAEની મુલાકાત લીધી, જે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને ભારત સરકાર હવે જે છે તુર્કી કંપનીઓના કામકાજ અને પ્રોજેક્ટની એની સમીક્ષા કરશે, એવા એક સમાચાર છે જેની ઉપર ફોકસ આપણે હોવું જોઈએ. બીજું, તમે જોશો તો દોહામાં અહીંયાથી જે મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયાથી એક મુલાકાત કરી છે, એક અપડેટ છે જેને તમારે એક વખત જાણ કરવી જોઈએ. બીજું, ગૂગલ બાદ હવે માઇક્રોસોફ્ટે કુલ 6,000 કર્મચારીઓને અહીંયાથી છૂટા કર્યા, જે થોડુંક નિરાશાજનક અહીંયાથી આપણને સમાચાર આવ્યા હતા. બીજું, ભારત સરકારે તુર્કી ઉડ્ડયન જે કંપની છે સેલેબી એની સાથેનો કરાર સમાપ્ત કર્યો છે. કારણ કે સ્વાભાવિક છે જે બી ભારત પાકિસ્તાન તણાવ કે જેમાં ખાસ કરીને આ વસ્તુ હાઇલાઇટ થઈ હતી. એટલે ઓવરઓલ આ તો વાત થઈ ગઈ આપણે વૈશ્વિક બજારની, પરંતુ ફટાફટ એક નાનકડો આપણે બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જાણીશું બ્રોકરેજ હાઉસ તરફથી ઘણા બધા સ્ટોક કવર કરવામાં આવ્યા છે. હું તમારા માટે 4 સ્ટોક લઈને આવ્યો છું, વીકલી બ્રેકઆઉટવાળા સ્ટોક, કે જેમાં તમને સારી એવી તેજી આવનારા સમયમાં જોવા મળી શકે. તો ખાસ કરીને તમે આપણે ફોકસ કરીશું 4 સ્ટોક કયા છે. પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે ઘણા બધા પરિણામ આપણને આવ્યા છે કે જેની ઉપર માર્કેટ રિએક્ટ કરતું જોવા મળશે, એ તો વાત કરીશું. પરંતુ એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ હજુ મારે તમારી સાથે નિફ્ટીનો એક અહીંયાથી ચાર્ટ છે, એવું મસ્ત સેટઅપ તમારા માટે બનાવ્યું છે, એ આપણે વાત કરવી છે, જેના પરથી આપણે અઝ્યુમ કરી શકીએ કે હવે માર્કેટ ક્યાં જઈ શકે છે. તો આવો સૌથી પહેલાં તમે નજર કરો, અહીંયાથી આપણે આ એક ચાર્ટ તમારા માટે હું લઈને આવ્યો છું, જે ચાર્ટની રેન્જ તમે જોશો તો ઓલમોસ્ટ 1 વર્ષની તમને અહીંથી જોવા મળી રહી છે. ઇવન 1 વર્ષથી પણ વધારે છે, કારણ કે માર્ચ મહિનાથી લઈને ઓલમોસ્ટ એટલે 14 થી 15 મહિનાની એક રેન્જ તમારા માટે હું લઈને આવ્યો છું. હવે આ ચાર્ટમાં હું તમને 2 વસ્તુ હાઇલાઇટ કરવા માંગી રહ્યો છું. એક હેડ એન્ડ શોલ્ડર તમને અહીંયાથી બનેલી હતી, રાઈટ. હવે આમાં 2 હેડ એન્ડ શોલ્ડર તમે જોઈ રહ્યો છો. આ એક હેડ એન્ડ શોલ્ડર હતી કે જ્યાંથી તમને અહીંયાથી સારી એવી હેડ એન્ડ શોલ્ડર બન્યા બાદ, રાઈટ, તમને અહીંયાથી બ્રેકડાઉન આવ્યું હતું. આ બ્રેકડાઉન બાદ આ ઓલમોસ્ટ રેન્જ 2800 પોઈન્ટની હતી, અને જ્યાંથી તમે નીચે આવ્યા હતા, નીચે તમે ક્યાં સુધી આવ્યા કે જ્યાં તમને એક સપોર્ટ હતો, રાઈટ, ત્યાં તમે અહીંયા ઓલમોસ્ટ અહીંયા લો બનાવ્યા. હવે સારી વસ્તુ માર્કેટમાં એ થઈ રહી છે કે તમને રિવર્સ હેડ એન્ડ શોલ્ડર બનતી જોવા મળી રહી છે, નજર કરો, રાઈટ. અને એનું બ્રેકઆઉટ પણ તમને અહીંયાથી મળ્યું. એટલે આ જે તમે રેન્જ જોશો તો 2200-2300 પોઈન્ટની છે. એટલે એ પ્રમાણે તમારા માટે 26,000ના લેવલ આવવા જોઈએ. કારણ કે આપણે આ જોયું કે જ્યારે હેડ એન્ડ શોલ્ડર આ વર્ક કરી છે, એટલે સ્વાભાવિક છે કે આપણે એવી અપેક્ષા રાખીએ કે આ પણ આપણને વર્ક કરે, અને આ જે બ્રેકઅપ આપણને ઉપરની સાઈડ આવ્યું છે કે જે આપણને ફરીથી નવા રેકોર્ડ હાઈ છે તમારા માટે હતા 26,270 આજુબાજુ, એ આપણને આવતા જોવા મળી શકે છે. એટલે એટલા માટે જ ખાસ કરીને મારે એક આ વસ્તુ તમને હાઇલાઇટ કરવી હતી કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો હવે નજર કરીએ આપણે અહીંયાથી ઘણા બધા કંપનીના પરિણામ આવે છે. તો પરિણામ આપણે અહીંયા છે કે જે સોમવારે રિએક્ટ કરશે માર્કેટ આની ઉપર. સૌથી પહેલાં આપણે અહીંયાથી નજર કરી લઈએ તો KRBL, કે જ્યાં તમે જોશો તો કંપનીને અહીંયાથી નજર આપણે પહેલાં એક વખત રિઝલ્ટ કેલેન્ડર ઉપર તમે નજર કરી લો કે આ કંપનીના પરિણામ તમને આવવાના છે. 19 મેના રોજ પાવર ગ્રીડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ, આ 2 કંપની છે કે જે પોતાના પરિણામ તમને અહીંયાથી આપવાની છે, કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો અહીંયાથી 20 તારીખ, 21 તારીખ, 22 23 એટલે આખા અઠવાડિયું તમારા માટે છે. 22 તારીખે હિન્ડાલ્કો કે જેમના પરિણામ આપશે. 21 મેના રોજ ONGC ગ્રેસિમના પરિણામ આવશે. 22 તારીખે તમે જોશો તો ગ્રેસિમ, ITC, સનફાર્મા, અને 23 તારીખે GSW છે. એટલે આવતા અઠવાડિયે આ બધી નિફ્ટીની કંપની છે કે જે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કરવાની છે. એટલે આ બધા સ્ટોક તમારે ખાસ કરીને રડા પર હોવા જોઈએ. હવે વાયદા બજાર એટલે કે F&O માર્કેટમાં કઈ કંપનીના પરિણામ આવવાના છે. 19 મેના રોજ પેટ્રોનેટ LNG, પાવર ગ્રીડ કોર્પોરેશન, DLF, PI ઇન્ડસ્ટ્રીઝ સામે ભારત ઇલેક્ટ્રોન, સામે IR ઇન્ફ્રા. ટોટલ 6 થી 7 સ્ટોક છે કે જે 19 મેના રોજ F&Oમાં કામકાજ કરે છે, જે પોતાના પરિણામ આપશે. અહીં ફોકસ હોવું જોઈએ. 20 તારીખે મેક્સ હેલ્થકેર, સોલા ઇન્ડસ્ટ્રી, ઝાયડસ લાઈફ સાયન્સ, NHPC, ઇન્ડાલ્કો, ટોરેન્ટ ફાર્મા, યુનાઇટેડ અને ડિક્સન ટેકનોલોજી. એટલે અહીંયા પણ ઘણા ઇન્ટરેસ્ટિંગ કંપની છે કે જે 20 તારીખના રોજ આપણને મંગળવારના રોજ પરિણામ આપશે. એટલે આ બધા સ્ટોક તમને ફોકસમાં હોવા જોઈએ. બીજું આવો 21 તારીખે નજર કરો તો 21 તારીખે પણ તમે નજર કરશો તો ONGC, PFC, એસ્ટ્રલ, ઓઇલ ઇન્ડિયા, કોલગેટ અને નાલ્કો
આ ટોટલ 6 કંપની છે કે જે 21 તારીખે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ આપે છે. એટલે આ બધા સ્ટોક જો તમારો કોઈ પોર્ટફોલિયો હોય તો ખાસ કરીને આ ડેટ તમારી યાદ કરવી જરૂરી છે. 22 તારીખે તમે જોશો તો સન ફાર્મા, ગ્રેસિમ, HFCL, કોન્કોર, ITC, રેમકો સિમેન્ટ આ બધા કંપનીના પરિણામ છે કે જે આપણને અહીંથી પરિણામ આપશે. એટલે આ બધા સ્ટોક તમારા ફોકસમાં હોવું જોઈએ. અને લાસ્ટ 23 તારીખે તમે નજર કરો શુક્રવારનો રોજ તો અશોક લેલેન્ડ, ગ્લેનમાર્ક ફાર્મા અને GSW સ્ટીલ ટોટલ 3 કંપની છે કે જે પોતાના વાયદા બજારના જે કંપની છે કે જે પોતાના પરિણામ રજૂ કરવાના છે. એટલે આ બધા સ્ટોક જે ફોકસ પર રહેશે. પરંતુ અમુક કંપની એવી છે કે જેના પરિણામ ઓલરેડી આવી ગયા છે કે જ્યારે શુક્રવાર માર્કેટ બંધ થયું એના બાદ પરિણામ આવ્યા હતા. હવે આ બધા કંપનીના પરિણામ એક વખત નજર કરી લઈએ કે જે આપણને મોટી એક્શનમાં સોમવારના રોજ જોવા મળશે. સૌથી પહેલાં લઈને આવો આપણે અહીંયાથી તો KRBL કંપની નફો 35% વધ્યો જે 154 કરોડ આવ્યો. સામે કંપનીની આવક નજર કરો તો આવક પણ 9.4% ગ્રોથ બતાવે છે જે વધીને અહીંયા આપણને એ 1442 કરોડ આવી. ઓપરેટિંગ નંબર નજર કરો કંપનીના EBITDA 25.4% વધ્યા છે. એટલે અહીંયા પણ સારું પરફોર્મન્સ છે અને ઇવન માર્જિન પણ ઇમ્પ્રુવમેન્ટ થયા છે. જ્યારે કંપનીના માર્જિન 13.5% હતા જે 200 બેઝિસ પોઈન્ટ વધીને 15% આવે છે. એટલે કંપની ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ ત્રણે સારું પરફોર્મન્સ કર્યું છે. ફોકસ પર રહેશે. નેક્સ્ટ કલ્પતરુ પ્રોજેક્ટ્સ અહીં લઈને આવો. અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા. કંપનીનો નફો તમે નજર કરો 37%થી વધારે ગ્રોથ થયો છે. સામે કંપનીની આવક નજર કરો તો આવક પણ 18%થી વધારે ગ્રોથ થઈ છે. આવક, ટોપ લાઇન, બોટમ લાઇન અહીંયા પણ સારું જોવા મળ્યું. બીજું EBITDA નજર કરશો તો અહીંયા 18.9%નો ગ્રોથ બતાવે છે અને માર્જિન નજર કરો તો અહીંયા માર્જિન ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે. 7.5% હતા જે વધીને 7.6% કંપનીનું માર્જિન આવે છે. કલ્પતરુ પ્રોજેક્ટ્સ બીજું એક કંપનીના પરિણામ આવે છે એ છે IOL કેમિકલ્સ. અહીંયા પણ તમારે ફોકસ હોવું જોઈએ. કંપનીનો નફો 13% ગ્રોથ થયો. આવક નજર કરો તો આવક 4.5% ગ્રોથ બતાવે છે. જ્યારે EBITDA નજર કરશો તો EBITDA તમને 28%નો વધારો બતાવી રહ્યા છે. ઓપરેટિંગ આવક જ્યારે કંપનીની માર્જિન નજર કરશો તો 9.6% હતા. અહીંયા 220 બેઝિસ પોઈન્ટ વધ્યા અને 11.8% કંપનીના માર્જિન આવ્યા છે. એટલે IOL કેમિકલ્સ રડાર પર રહેશે. કાઇનેસ ટેકનોલોજી તમે રડાર પર રાખો. અહીંયા પણ કંપનીના પરિણામ આવ્યા હતા. કંપનીનો નફો સૌથી પહેલાં તમે નજર કરશો તો અહીંયા તમને 43%નો ગ્રોથ આવે છે. 116 કરોડ કંપનીનો નફો આવ્યો. આવક તમે નજર કરશો તો અહીંયા પણ 54% એટલે કે 50%થી વધારે ગ્રોથ થઈ છે. અહીંયા પણ સામે EBITDA જોશો EBITDA 76% વધ્યા છે અને ઇવન માર્જિન તમે નજર કરો તો માર્જિન 14.9% હતા જે વધીને તમને 17% જોવા મળે છે. એટલે આ કંપનીએ પણ શાનદાર પરફોર્મન્સ આપી છે. સ્ટોક આપણને મે બી પોઝિટિવ રિએક્ટ કરતો જોવા મળી શકે સોમવાર. અને એક લાસ્ટ સ્ટોક સમાચાર આવ્યા છે કે જે ઓલરેડી ટોપ ગેઇનરમાં હતો નિફ્ટીમાં, ભારત ઇલેક્ટ્રોનિક્સ. અને આ ફેરી પણ તમે નજર કરો તો કંપનીના ઓર્ડર મળ્યો છે 572 કરોડનો ઓર્ડર મળ્યો છે અને એ પણ ક્યાંથી ડિફેન્સ તરફથી અહીંયાથી મળ્યો છે. એટલે અહીંયા પણ સ્ટોક સેલિબ્રેશન ઓલરેડી હતું, હજુ પણ જોવા મળશે. અને જે ઓર્ડર મળ્યો 572 કરોડ કે જેમાં તમે સમાવેશ જોશો તો જે ડ્રોન ડિટેક્શન અને સાથે સાથે જે ઇન્ટર ડિટેક્શન જે સિસ્ટમ હોય છે એના માટે કંપનીનો ઓર્ડર મળ્યો છે. એટલે આ સ્ટોક હજુ પણ આવતા અઠવાડિયે આપણને એક મોટી હલચલમાં જ જોવા મળશે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ કે સ્ટોક સ્પેસિફિક કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ એક આપણે નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ હવે તમારા માટે હું ટોટલ 4 થી 5 સ્ટોક લઈને આવ્યો છું કે જ્યાં આપણે ફોકસ કરીશું કે આપણે હવે કયા કયા સ્ટોક છે કે જે સારી તેજી નેક્સ્ટ વીકમાં તમને બતાવી શકે છે કે જેની ઉપર આપણે ફોકસ હોવું જોઈએ. એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે નજર કરી કેવું સાપ્તાહિક પરફોર્મન્સ જોવા મળ્યું, સાથે જોયું ગ્લોબલ પરિસ્થિતિ શું સંકેતો આપી રહ્યા છે અને સાથે આપણે એ પણ જોયું કે કયા કયા કંપનીના પરિણામ આવે જે એક્શન બતાવશે, કયા કંપનીના પરિણામ આવવાના છે કે જેની ઉપર પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે, જ્યાં તો ફોકસ હોવું જોઈએ. પરંતુ હવે સ્ટોક સ્પેસિફિક અમુક રિસર્ચ તમારા માટે હું કરીને આવ્યો છું, એની ઉપર આપણે નજર કરીએ. સૌથી પહેલાં આપણે તમારા માટે ચાર્ટ લઈને આવીશું, એ છે મેક્રોટેક ડેવલપર્સ. અહીંયા તમે જોશો તો સ્ટોકમાં સારી એવી તેજી તમને જોવા મળી સાપ્તાહિક દરમિયાન, પરંતુ હજુ પણ મારા મત પ્રમાણે તેજી હજુ પણ આવતી જોવા મળી શકે છે. કારણ કે તમે જોશો તો નિફ્ટી અહીંયા આપણને જે સ્ટોક છે એમાં એક તો જે આ જે ટ્રેન્ડ લાઇન જે મેં ડ્રો કરી છે કે જેનું ફાઇનલી અહીંયા આપણને બ્રેકઆઉટ મળ્યું છે, રાઈટ. એક આ પોઝિટિવ વસ્તુ છે. બીજી વસ્તુ તમે નજર કરો તો સ્ટ્રોંગ સપોર્ટ તમને અહીં મળ્યો છે. 1 વખત, આ 2 વખત અને 3 વખત. 3 વખત સપોર્ટ લઈને ફાઇનલી તમે જે 10 ડે એક્સપોનેન્શિયલ, 50 ડે એક્સપોનેન્શિયલ એને તમે અહીંથી સપોર્ટ લીધો 2 વખત. 2 અઠવાડિયે તમે જોશો ત્યાંથી સપોર્ટ લીધો માર્કેટે અને ત્યાંથી તમને તેજી બતાવી. આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું. બીજું આ ઇનસાઇડ બાર ઓલરેડી બન્યો હતો, એની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું છે. અને એ જ કારણથી આ પોઝિટિવ મને લાગી રહ્યો છે. અને તમે આ લેવલ જોશો તો આ સાથે તમને 1522 કે જ્યાં એક વખત અહીંયા અવરોધ આવ્યો તો એક વખત ચાન્સીસ છે કે તમને અહીંયા સુધીના લેવલ જોવા મળી શકે
શકે. ઉપરની તરફ એની આગળ જોશો તો જે આજે હાઈ બને છે તમારા માટે ઓલ ટાઈમ કે જે તમારા માટે 1650, એટલે કે પહેલાં 1522 અને એના બાદ આપણે નજર કરીશું 1650. આ બે લેવલ આપણને આવતા જોવા મળી શકે. અને નીચેની તરફ આપણે જોઈશું તો નીચેની તરફ આપણે જે 10 EMA છે જે તમારા માટે છે 1260 આજુબાજુ, એટલે કે એને આપણે ખાસ કરીને સપોર્ટ તરીકે કામ કરીશું. અને તમારો હાલ કારોબાર 1395 ક્લોઝિંગ બતાવે છે, નીચે 1260 સપોર્ટ, તે 1520 પહેલું અહીંયાથી આપણને લેવલ જોવા મળી શકે અને એની ઉપર 1650ના લેવલ જોવા મળી શકે. આ તો સેટઅપ આપણે જોયું કેન્ડલ સ્ટિકમાં, પરંતુ હેકિનેસિક પેટર્ન તમારા માટે લઈને આવીશ. બીજો ચાર્ટ આપણે લઈને આવો હેકિનેસીમાં, તેમાં તમે જોશો તો ત્યાં પણ તમને સારી એવી ખરીદારી જોવા મળી છે. નજર કરો અહીંયા પણ ઓલમોસ્ટ હેકિનેસી પેટર્નનું તમને અહીંયાથી સેટઅપ બન્યું છે. આ તમારા માટે ડોજી કેન્ડલ બની, જેના બાદ અહીં ઓપન હાઈ સેમ બન્યા બાદ તમે ઓપન અને લો સેમ બન્યા બાદ તમને સારી તેજી આવી. અને સારી વસ્તુ એ હતી કે તમને એને ફાઇનલી અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું. નજર કરો કે આ કેન્ડલને ક્રોસ કરી છે, એટલે એટલા માટે આપણને અહીંથી મલ્ટિપલ અહીંથી કન્ફર્મેશન મળી રહ્યા છે આ સ્ટોક માટે કે જેમાં સારી તેજી જોવા મળી શકે છે. આ વાતથી મેક્રોટેક ડેવલપર્સ. આવો નેક્સ્ટ સ્ટોક તમારા માટે NBCC સ્ટોક પણ તમારા માટે લઈને આવ્યો છે, જેમાં વીકલી સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો અહીંયા તમે નજર કરો તો ઓલરેડી આ જે લાઈન તમે દોરી મેં તમારા માટે દોરી હતી, આ 1 વખત 2 વખત અને 3 વખત. 3 વખત આ લેવલ હતું તમારા માટે 100 રૂપિયા આજુબાજુ, 100 થી 105 આજુબાજુ, કે જેની ઉપર વારંવાર અહીંયાથી અવરોધ નડતો અને ફાઇનલી આ અઠવાડિયે તમે એની ઉપર મજબૂતી સાથે કેન્ડલ ક્લોઝ આપી છે. એટલે એ જ કારણથી મને અહીંયાથી વધારે પસંદ આવ્યો છે. એટલે એ જ જોતા આ જે કન્સોલિડેશન પીરિયડ હતો એ લેવલ ફરીથી આવતા જોવા મળી શકે, જે તમારા માટે 121 આજુબાજુ થાય છે. એટલે કે પહેલાં 121નું લેવલ અને એની બાદ જો તમે સસ્ટેન કરશો તો જે ઓલ ટાઈમ તમને જે હાઈ આજુબાજુ કારોબાર જોવા મળી શકે એ તમારા માટે 130 આજુબાજુ થાય છે. એટલે કે પહેલાં 121 અને બાદ 130 તમારે જે ખાસ કેમ ફોકસ રહેશે. અને નીચેની તરફ સપોર્ટ આપણે એકદમ નજીક રાખીશું 104. આ જે પહેલાં તમારા માટે અવરોધ હતો એ અવરોધ હવે તમારા માટે સપોર્ટ તરીકે કામ કરશે અને જે 104 આજુબાજુ આપણે સપોર્ટ તરીકે કામ કરીશું. વાત થઈ NBCC ઉપર. આવો હવે નેક્સ્ટ તમારા માટે લઈને આવે. નેક્સ્ટ તમારા માટે છે તે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ. આ સ્ટોક છે એટલે કે જેને મિધાની તરીકે આપણે અહીંથી જોઈએ છે. આ સ્ટોકમાં જો સારું એવું પોઝિટિવ એક્શન આપણને આ લાસ્ટ ખાલી અઠવાડિયાની તમે કેન્ડલ જુઓ તો તમને 339 થી 420 આજુબાજુનું ઓલમોસ્ટ 80 પોઈન્ટની મજબૂતી તમને જોવા મળી અને તમને એક્ઝેક્ટ તમે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ લીધો. આમાં પણ તમે જોશો તો આ જે અવરોધ હતો એનો ફાઇનલી તમે બ્રેકઆઉટ આપ્યું, રાઈટ. અને હવે ચાન્સીસ છે કે આ જે ગેપ તમે જોઈ રહ્યા છો ડેઇલી કેન્ડલમાં ગેપ હતો, આ ગેપ છે કે ચાન્સીસ કે તમને એ પૂરા થતાં જોવા મળી શકે. અને એટલા માટે આપણે ટાર્ગેટ તરીકે અહીં જોઈશું 472 આજુબાજુ કે આ લેવલ આપણને આવતા જોવા મળી શકે. એટલે કે 472 ખાસ કરી અને એની ઉપર જો તમે સસ્ટેન થાવ છો તો તમને જે ઓલ ટાઈમ હાઈ બને હતા કે જ્યાંથી 2 વખત તમે નીચે આવ્યા હતા એ લેવલ તમને ફરીથી અપમૂવ જોવા મળી શકે અને 540 સુધીની તમને અહીંથી લેવલ બતાવવા સક્ષમ છે. એટલા માટે જ પહેલાં 471 અને એના બાદ 540 ફોકસ રાખીશું અને નીચેની તરફ સપોર્ટ માટે આપણે રાખીશું. તે તમારા માટે જે આ જે લેવલ છે જે અવરોધ જે પહેલાં અવરોધ સપોર્ટ રહેશે અને એ તમારા માટે છે 392 જે સપોર્ટ તરીકે અહીંથી કામ કરતું જોવા મળી શકે છે. એટલે કે આ થઈ મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આવો બીજો એક લાસ્ટ સ્ટોક તમારા માટે લઈને આવ્યો છું, તે છે તમારા માટે દાલમિયા ભારત. આ સ્ટોક પણ તમે જોશો તો એકદમ સારું રિટર્ન તમને સાપ્તાહિક દરમિયાન જોવા મળ્યું છે, પરંતુ અહીંયા તમને જે બ્રેકઆઉટ મળ્યું છે એ જુઓ એકદમ 1 વર્ષ બાદ તમને આ બ્રેકઆઉટ મળ્યું છે. અહીં નજર કરો તો લાસ્ટ માર્ચ એપ્રિલ મહિનામાં તમે અહીંયાથી નીચે આવ્યા તદ્દન તમે આ રેન્જમાં જોવા મળે. નીચેની તરફ તમે જોશો તો 1700 થી 1600 1 2 3 4 5 6 વખત તમે નીચે 1500 1600 થી તમે સપોર્ટ લેતા હતા અને ઉપરની તરફ તમે છે તો અવરોધ તમને વારંવાર નડતો હતો. અહીંયા 1 આ 2 આ 3 અને ઇવન પણ અહીંયા 2 થી 3 વખત એટેમ્પ કરવાનો પ્રયત્ન કર્યા. નજર કરો અને ફાઇનલી એને તમે અહીંથી ક્રોસ ઓવર કર્યું અને એની ઉપર તમે બ્રેકઆઉટ આપ્યું છે. એટલે એ જ કારણથી મેં આ સ્ટોક પણ પસંદ કર્યો દાલમિયા ભારત. હવે આમાં થશે શું કે આપણને આ જે ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું છે એટલે એક રાઉન્ડ બોટમ આપણને ફોર્મેશન બનતું જોવા મળી શકે અને ફરીથી 2400ના લેવલ છે કે જે આપણને આવતા જોવા મળી શકે છે. કારણ કે ઇન બિટવીન તમે જોશો તો અહીંયા તમને કોઈ ખાસ એવો અવરોધ જોવા નથી મળી રહ્યો અને એ જ કારણથી મને લાગે છે કે એક વખત આપણને 2400ના લેવલ પણ આમાં જોવા મળી શકે છે. અને ઇવન તમે આ તો આપણે જોયું કન્ફર્મેશન, બીજું સાથે તમને ડેઇલીમાં ઇનસાઇડ બાર પેટર્નનું પણ તમને બ્રેકઆઉટ આવ્યું છે અને એ જ કારણથી તમને અહીંથી સ્ટોક વધારે બુલિશનેસ જોવા મળી શકે છે. નીચેની તરફ સપોર્ટ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પકડી લઈએ કે જે તમારા માટે થાય છે 1896, એટલે કે 1900નું લેવલ આપણે લઈ શકીએ છીએ. 1900નું લેવલ 2070 તમારું ક્લોઝિંગ અને ઉપર આપણને 2400 સુધીના લેવલ જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ આપણે અહીંયાથી જોયું કે આપણને દાલમિયા ભારત કે જેમાં વીકલી ચાર્ટ સારું એવું આપણને બ્રેકઆઉટ આવ્યું છે. બીજું આપણે નજર કરીએ દાલમિયા ભારત સાથે કે જેમાં આપણે મિશ્ર ધાતુ નિગમ કે જેમાં તમને ગેપ ઓલરેડી છે એ ગેપ પૂરો થતો જોવા મળી શકે છે. એની પહેલાં આપણે જોયું કે NBCCમાં પણ આપણને છેલ્લા 5-6 મહિનાનું કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ આવ્યું છે. એટલે સારી એવી તેજી તમને એક ત્યાં પણ જોવા મળી શકે છે. અને એની પહેલાં આપણે જોયું કે મેક્રોટેક ડેવલપર્સ કે જેમાં પણ આપણને એક
હેકીનેસી પેટર્ન છે, સામે તમે જોશો તો વીકલી બ્રેકઆઉટ આવ્યું છે, એટલે કે ઘણા બધા કન્ફર્મેશન આપણને ત્યાં પણ મળ્યા છે. એટલે સ્વાભાવિક છે કે નેક્સ્ટ વીક પણ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે ઓલરેડી આપણે વાત કરી સાપ્તાહિક દરમિયાન સારી તેજી જોવા મળી છે, આગળ પણ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. નિફ્ટી, બેંક નિફ્ટી દરેકમાં સેટઅપ હજુ પણ પોઝિટિવ છે, ઘટાડે ખરીદી આપણને જોવા મળશે. અને બીજું સ્ટોક સ્પેસિફિક જે આપણે 4 સ્ટોક વાત કરી છે એની ઉપર ખાસ ફોકસ કરીશું. નેક્સ્ટ વીક આપણે એની ઉપર રિવ્યૂ પણ કરીશું. તો આવો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.